નૈમિષારણ્યમાં સુતજી 88,000 ઋષિઓને કથા સંભળાવે છે. ગંગાજીના પાવન કિનારા ઉપર શુકતાલમાં સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવે છે. ગઈકાલની કથામાં આપણે દર્શન કરતા હતા. ધ્રુવજીના ઉપર પરમાત્મા પ્રસન્ન થયા છે. તતરાત ગચ્છ ભદ્રંતે યમુનાયાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદાહરે. ભગવાન શ્રી હરિ ચતુર્ભુજના રૂપમાં દર્શન આપે અને ધ્રુવજી વેદોના અર્થો વાળી પ્રભુની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધા અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણદ્વગાદિન પ્રાણનમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુએ અનેક પ્રકારે વરદાનો આપ્યા છે. 5 વર્ષના ધ્રુવને 100 કલ્પનું રાજ્ય આપ્યું. આજ પણ શ્રી હરિના ચરણમાં ધ્રુવજી બિરાજિત છે. જગત આખું, બ્રહ્માંડ આખું, 14 બ્રહ્માંડો, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધું ફરે. સપ્ત ઋષિના તારા સપ્ત ઋષિ પણ ફરે, પણ ધ્રુવનો તારો આજ પણ અખંડ છે. સપ્ત ઋષિ એ ધ્રુવ તારાની જ પરિક્રમા કરે છે. એ ધ્રુવજીના ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા અને એમને ત્યાં અંગ નામનો પુત્ર થયો. અંગ મહારાજને ત્યાં જે દીકરો થયો એનું નામ વેન હતું. આ વેન થોડો દુરાચારી હતો. પરિણામે બ્રાહ્મણોને ભ્રષ્ટ કરવાનો પ્રયોગ કર્યો. બ્રહ્મભોજન 84 નિમિત્ત બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને પરમાટી જ્યારે બ્રાહ્મણોની થાળીમાં પીરસી એ વખતે ભૂદેવોને ક્રોધ આવ્યો. આકાશવાણી થઈ, આ તમારો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે. ભૂદેવોએ શ્રાપ આપી મારી નાખ્યો. વેનનું મૃત્યુ થયું. પણ અરાજકતા વ્યાપશે. એનું સંતાન કોઈ હતું નહીં. રાજા કોણ બને? રાજા વગરનું રાજ્ય. અરાજકતા વ્યાપતા વાર ન લાગે. ભૂદેવોએ એના શરીરનું મંથન કર્યું અને એના શરીરમાંથી એક જોડું ઉત્પન્ન થયું. સાક્ષાત ભગવાન પૃથુનારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ પૃથુ ભગવાન કી જય. ભગવતી લક્ષ્મી અર્ચી બની છે, નારાયણ પૃથુ બન્યા છે. અને અર્ચી અને પૃથુએ આ પૃથ્વીના પર એટલા બધા યજ્ઞો કર્યા, એટલા બધા યજ્ઞ કર્યા, પૃથ્વીને જીવંત કરી છે. અને એટલા માટે આ અવની નામ હતું, મેદીની નામ હતું. પણ પૃથુ મહારાજે એનું ખેડાણ કરી અને અન્ન અને ઔષધ આપતી કરી, એટલા માટે એ પૃથ્વી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી હરિ પૃથુ બનીને આવ્યા છે. 100 અશ્વમેધ યજ્ઞો પૃથ્વીના ઉપર પૃથુ અને અર્ચીએ કર્યા છે. 99માં યજ્ઞ ઇન્દ્ર મહારાજ ગભરાણો. ઇન્દ્રને થયું કે 100 પૂરા થઈ જાય અને આપણે ત્યાંનું સ્વર્ગનું ઇલેક્શન. સ્વર્ગને રાજા જેને ઇન્દ્ર બનવું, ઇન્દ્ર પદનું નામ છે, માણસનું નામ ઇન્દ્ર નથી. જેમ રાષ્ટ્રપતિ એક પદ છે, એમ સ્વર્ગનો રાજા એને ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર બનવા માટે પૃથ્વી ઉપર 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય હોય, એને ઓટોમેટિક ઇન્દ્ર પદ મળી જાય. 99મો યજ્ઞ પૃથુ મહારાજ કરવા લાગ્યા. ઇન્દ્ર ગભરાણો, આ 100 પૂરા થઈ જશે, મારું શાસન સ્વર્ગ જશે. બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજી આવ્યા, પૃથુ મહારાજને વિનંતી કરી, પ્રભુ તમારે સ્વર્ગ જોઈએ છે, ઇન્દ્ર બનવું છે એટલે યજ્ઞ કરો છો? પૃથુ મહારાજે કીધું, કલ્પના પણ નથી કરી, હું તો પૃથ્વીના કલ્યાણ માટે, જગતનું કલ્યાણ થાય હેતુ જ, બાકી કોઈ હેતુ નથી યજ્ઞ પાછળનો. તો પ્રભુ 99માં યજ્ઞને પૂર્ણાહુતિ કરી નાખો. એક યજ્ઞ ખાતર 100 યજ્ઞનું યજ્ઞ ફળ, અશ્વમેધ યજ્ઞ ફળ જતું કર્યું છે પૃથુ મહારાજ. 99માં યજ્ઞએ વિરામ કર્યો
અને નારાયણ પ્રગટ થયા. ભગવાન નારાયણે વરદાન માંગવાનું કીધું. પૃથુ મહારાજે અદ્ભુત માંગ્યું છે, આપણને હસવું આવે એવું માંગ્યું છે કે પ્રભુ મને 10,000 કાન આપો. જો તમે પ્રસન્ન હો તો મને 10,000 કાન આપો. ભગવાને કીધું આટલા બધા કાન તારે કરવા છે, તમારે કરવા છે શું? બોલે હું તમારી કથા સાંભળતા સાંભળતા ક્યારે ધરાવ જ નહીં. 10,000 કાનથી તમારા ગુણને સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. આવું વરદાન પૃથુ મહારાજે માંગ્યું હતું.